ઉર્જા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં ધંધાકીય એકમ છે, આપણું કંપની છે, તેમાં ધંધાનો માલિક છે એ કયા પ્રકારે કેવી રીતે કયા પ્રાપ્તિ સ્થાનો દ્વારા એનો ઉપયોગ કરી અને ધંધાકીય એકમમાં મૂડી લાવશે, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના। તો ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન આપણે જોયું કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક પ્રકારના સંશોધનો થયા, કે નવા સંશોધનો થયા, નવી વસ્તુનું સંશોધન થયું, નવા યંત્રો આવ્યા, આધુનિકરણ આવ્યું, યંત્રીકરણ અમલમાં આવ્યું, એટલે કે ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકરણનો અમલમાં લાવ્યું, જેના કારણે શું કે એકમના કદ વધ્યા। અત્યારે તમે જો અત્યારના યંત્રના સાધન સામગ્રી જુઓ અને આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાંના યંત્ર સાધન સામગ્રી જુઓ અને એનાથી 20 વર્ષ પહેલાંના યંત્ર સાધન સામગ્રી જુઓ તો કઈ રીતે ઉપયોગ કરતા હતા, કેવી વસ્તુઓ હતી, કેવા સાધનો હતા। અત્યારે જો નવી સંશોધનોના કારણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર સુધી અનેક પ્રકારના સંશોધનોના કારણે નવા વિશિષ્ટ પ્રકારના યંત્રો જોવા મળે છે, જેના કારણે શું કે એકમનું કદ વધ્યું છે। એટલે કે દરેક કાર્ય કરવા માટે અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી છે, કે એકમના કદ પણ વધ્યા છે, કંપનીનું કદ પણ વધ્યું છે, એટલે કે તેના કારણે શું વિશિષ્ટીકરણ જરૂર બન્યું છે। અને આપણે જોઈએ કે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું છે, કે મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું છે। કોઈ પણ દેશનો આર્થિક વિકાસ શેના ઉપર નિર્ભર કરે છે, કે જે દેશમાં કંપનીઓ વધુ હોય, મોટી કંપનીઓ હોય, એ દેશનો જ આર્થિક રીતે વિકાસ થાય છે। એટલે કે આના કારણે શું કે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું છે। આ માટે એકમમાં શું મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બની ગયું, કે જો એકમમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરવું હશે, મોટા યંત્રો લાવવા પડશે, કંપનીનું કદ વધારવું હશે, તો મૂડીની જરૂરિયાત વધુ જોશે, ઓછી મૂડીમાં કામ થાય નહીં, એટલે કે મૂડીની જરૂરિયાત વધુ રહેશે। એટલે કે કોઈ એક વ્યક્તિ કાં તો જૂથ દ્વારા મૂડીરોકાણ કરવું એ જોખમ લેવું અશક્ય બની જશે। જેમ કે આપણે જોયું કે વ્યક્તિક માલિકી ભાગીદારી પેઢીના સ્વરૂપો જોયા, કે માલિક છે જાતે મૂડી લાવે છે, પણ એટલી બધી મૂડી લાવી શકતો નથી, એટલું પ્રકારનું મૂડીરોકાણ કરી શકતો નથી। એટલે કે કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું છે। એટલે કે પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું આ સ્વરૂપ આવ્યું, કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું। સાથે આપણે જોઈએ કે નાણાંના જે પ્રાપ્તિ સ્થાનો છે, વિવિધ પ્રાપ્તિ સ્થાનો છે, એ પણ અમલમાં આવ્યા। તો આપણે જોઈએ કે ખ્યાલ જોઈએ ધંધાકીય એકમનો મૂડીનો ખ્યાલ। તો મૂડીના ખ્યાલ અલગ છે, અલગ દ્રષ્ટિના કોણના પ્રમાણે। તો આપણે પહેલાં તો જોઈએ નામાની દ્રષ્ટિએ, એટલે કે હિસાબીની દ્રષ્ટિએ આપણે જોઈએ કે મૂડી શબ્દનો ખ્યાલ મર્યાદિત અર્થમાં વપરાય છે। મૂડી એટલે કે શું, કે નામાની દ્રષ્ટિએ કે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલ રોકડ કે માલ મિલકત, એટલે કે મૂડી તરીકે એનું ઓળખવામાં આવે છે, કે ધંધાનો જે માલિક હોય એ ધંધામાં રોકડ લાવે અને માલ કે મિલકત લાવે, એને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ। પરંતુ આપણે જોઈએ કે વાણિજ્યના અર્થમાં મૂડીનો અર્થ શું થાય, કે વાણિજ્યના અર્થમાં મૂડીનો અર્થ વ્યાપક છે, કે એમાં શું છે કે ધંધાનો માલિક ધંધામાં લાવેલ રોકડ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીના લાવેલ રકમને પણ મૂડીમાં સમાવેશ કરવામાં આવે છે, કે રોકડ તો લાવે, માલ મિલકત તો લાવે, ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીના લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે। આમ આપણે જોઈએ કે સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે મૂડી એટલે શું, તો મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ, કે ધંધામાં નાણાકીય જરૂરિયાત છે એ સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ, એટલે કે મૂડી। હવે આપણે જોઈએ ધંધાકીય એકમમાં મૂડીની જરૂરિયાત કેમ ઉદ્ભવે છે,
કયા વસ્તુ ખરીદવા માટે શેના માટે મૂડીની જરૂરિયાત પડતી હોય છે. તો આપણે ધંધાકીય એકમમાં મૂડીની શી જરૂરિયાત પડે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલાં છે સ્થાપના કરવા માટે, ધંધાની સ્થાપના કરવા માટે કે ભાઈ ધંધાકીય એકમ છે તો ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે શું વિવિધ પ્રકારના ખર્ચાઓ કરવા પડે છે. પહેલાં તો શું કે ભાઈ એકમની પ્રાથમિક તપાસ અને ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે. પ્લસ કાયદાકીય જે નિષ્ણાતો હોય એમની સલાહ લેવામાં આવે છે. સલાહ આપણે ફ્રીમાં લેતા નથી, એટલે કે એમને ફી ચૂકવે છે. નિષ્ણાતો હોય એમને ફી ચૂકવવી પડે છે. આપણે પછી નોંધણીનું પ્રમાણપત્રની ફી ચૂકવવા મળે છે, રજિસ્ટર ઓફિસ સમક્ષ ફી ચૂકવીએ છીએ. તો વગેરે પ્રમાણના ખર્ચાઓ શું કે ભાઈ ધંધાની સ્થાપના ફેરે કરવા પડતા હોય છે. એટલે એ માટે પણ શું કે ભાઈ આપણે મૂડીની જરૂરિયાત પડતી હોય છે. એના પછી બીજો છે સ્થિર મિલકતોની ખરીદી માટે. તો આપણે જોયું કે સ્થિર મિલકત એટલે કે ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા દરમિયાનની મિલકતો, કાયમી મિલકતો. એટલે કે ધંધાકીય એકમમાં શું લાંબા સમય માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે એને આપણે કઈ મિલકતો કહીએ છીએ? સ્થિર મિલકતો. હવે આવી મિલકતોમાં શું વારંવાર ફેરફાર થઈ શકતો નથી, કારણ કે મિલકતો કેવી છે? સ્થિર છે અને લાંબા સમય માટે આપણે રોકાણ કરેલું છે. એટલે કે સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, વાહનો વગેરે માટે શું મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પડતી હોય છે. એના પછી જોઈએ ચાલુ મિલકતો માટે. તો આપણે જોયું કે ધંધાકીય એકમમાં જે રોજબેરોજની પ્રવૃત્તિમાં સરળતાથી ચાલે એ માટે ધંધાકીય એકમમાં શું કાર્યશીલ મૂડીની જરૂર પડે છે કે રોજબેરોજના ખર્ચાઓ માટે, જેવા કે કાચા માલ સામાનની ખરીદી કરવા માટે, વેચાણ, વેતન કાં તો મજૂરી ચૂકવવા માટે, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રૂપાંતર કરવા માટે બધા વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય છે. એટલે કે ચાલુ મિલકતો ખરીદવા માટે પણ આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડતી હોય છે. એના પછી ચોથો પોઈન્ટ ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે. તો આપણે જોઈએ કે ભાઈ ધંધાકીય એકમમાં શું કે ભાઈ નવી ટેકનોલોજી આવતા હોય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી તે નવા શોધખોળો થતી હોય છે. એના કારણે આપણે જોયું કે ધંધાકીય એકમમાં શું આધુનિકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં શું મૂડીની જરૂરિયાત પડતી હોય છે. કે નવા યંત્રો આવતા હોય છે, એનું ઉત્પાદનની કેપેસિટી વધારે હોય છે, સારી ક્વોલિટી હોય છે, સારી ગુણવત્તા ધરાવતી હોય છે. એટલે કે ધંધાકીય એકમમાં હરીફાઈમાં ટકી રહેવા માટે શું કે ભાઈ આધુનિકરણ આપણે લાવતા હોઈએ છીએ. એના પછી છે આકસ્મિક જરૂરિયાત. કે ધંધાકીય એકમને શું ઘણી બધા આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરતા હોય છે. ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે શું ભાઈ મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ આંતરિક પરિબળો, તો ધંધાકીય એકમના આંતરિક પરિબળો જેવા કે કર્મચારીની હડતાલ હોય, બરોબર, પછી આપણે તેજી મંદી, કર્મચારીની હડતાલ હોય, કાચો માલનો સ્ટોક ના મળતો હોય, બરોબર. તો આ બધી શું ધંધાકીય એકમના શું આંતરિક પરિબળો છે. જેમ કે બાહ્ય પરિબળોમાં કે ભાઈ સરકારની નીતિમાં ફેરફાર થયા હોય, તેજી મંદીની પરિસ્થિતિ હોય, કુદરતી આપત્તિઓ આવતી હોય, તો આ બધી શું છે ધંધાકીય એકમના બાહ્ય પરિબળો છે. તો આ બધા પરિબળોના કારણે ધંધાકીય એકમને ક્યાંક ને ક્યાંક શું કે ભાઈ આકસ્મિક મૂડીની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. એના પછી આપણે જોઈએ ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ. તો દરેક ધંધાકીય એકમ માટે શું કે નાણું ખૂબ જ મહત્વ ધરાવે છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ, ધંધાકીય એકમની કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમની આર્થિક પ્રવૃત્તિ કરવી હોય તો નાણું તો જોઈએ, મૂડી તો જોઈએ. એના વગર ધંધાકીય એકમની એકે પ્રવૃત્તિ થઈ શકવાની નથી. એટલે કે
નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ શું ઘૂમ્યા કરે છે. એટલે કે ધંધાકીય એકમને મૂડીને માનવ શરીરના શું રક્ત સાથે સરખાવવામાં આવે છે. તો કેવી રીતે રક્ત સાથે સરખાવવામાં આવે છે કે માનવ શરીરમાં જેટલું રક્તનું મહત્વ છે એટલું જ મહત્વ શું ધંધાકીય એકમમાં મૂડીનું મહત્વ છે. કે ભાઈ આપણા શરીરમાં રક્ત ના હોય તો આપણે મરી જઈએ, કાં તો રક્ત ચડાવવું પડે, ના ચડાવો તો મરી જઈએ. બરોબર, ઓછામાં ઓછું આટલું ટકા લોહી તો હોવું જ જોઈએ. તો એવી જ રીતે ધંધાકીય એકમમાં પણ મૂડી તો હોવી જ જોઈએ, નાણાં તો હોવા જ જોઈએ. પૈસા ના હોય તો ધંધાકીય એકમની કોઈ પણ પ્રવૃત્તિ થવાની નથી, સમયસર કોઈ પણ પ્રવૃત્તિ થવાની નથી. તો ના હોય તો પછી ધંધાકીય એકમ બંધ કરવાની નોબત પણ આવી શકે છે. એટલે જ આપણે જોઈએ કે ભાઈ માનવ શરીરમાં જેટલું રક્તનું મહત્વ છે એટલું જ મહત્વ ધંધાકીય એકમમાં મૂડીનું મહત્વ છે. એટલે કે ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે અને યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે. તો નાણાકીય વ્યવસ્થા યોગ્ય હશે ધંધાકીય એકમની તો ધંધાની જે બધી જ પ્રવૃત્તિઓ છે એ વ્યવસ્થિત રીતે આપણે કરી શકશું. એટલે કે મૂડી વિના ધંધાકીય એકમના શું વ્યવહારો શક્ય નથી. આમ આપણે જોઈએ કે ભાઈ ધંધાકીય એકમમાં શું કહેવાય નાણાંનો જથ્થો કેવો છે, મર્યાદિત છે. નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો બહુ બધા છે, બહુ બધા એનો ઉપયોગ છે. એટલે કે નાણાંનો ઉપયોગ શું સમજી વિચારીને કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ. નાણાંનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, બિનજરૂરી ખર્ચા કરવા જોઈએ નહીં. એટલે કે ધંધામાં શું નાણાંની અછતના કારણે શું ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કે ભાઈ નાણું ના હોય તો ધંધાકીય એકમમાં શું પોતાની ધંધાની ક્રેડિટ પણ ઘટી જતી હોય છે. એટલે કે કેવી રીતે કે ભાઈ લેણદારોની શું સમયસર ચૂકવણીમાં શું વિલંબ થવાથી ધંધાકીય એકમની શું શાખ જોખમાય છે, શાખમાં ઘટાડો થાય છે. અમુક વાર એવું પણ થતું હોય કે ભાઈ નફાકારક રોકાણને ઉજ્જવળ તકો જતી પણ કરવી પડે છે પૈસા ન હોવાના કારણે. અમુક વાર શું રોકડ વટાવનો લાભ પણ જતો કરવો પડે છે. એટલે કે શું કે ભાઈ અમુક વાર આપણે રોકડેથી લઈએ માલ સામાન, કાચો માલ સામાન, તો અમુક વટાવ મળતો હોય છે, અમુક ડિસ્કાઉન્ટ મળતું હોય છે રોકડ વટાવ. એ ઉધારથી ખરીદી કરીએ તો મળતું નથી. એટલે કે રોકડ વટાવનો શું લાભ પણ જતો કરવો પડે છે. કાચા માલ સામાનની શું સમયસર ખરીદી ન થઈ શકતી હોય, બરોબર. તો આ બધા કારણે શું કે ભાઈ ધંધાકીય એકમને અમુક વાર કેટલીક તકલીફ પડતી હોય છે. એટલે કે આ બધા જ કાર્ય સમયસર થઈ જાય એ માટે શું કે ભાઈ ધંધાકીય એકમમાં શું પૂરતા પ્રમાણમાં શું મૂડી હોવી અગત્યની છે, કે ખૂબ જ જરૂરી છે.